મોરબીના જેતપર ગામની અંદર જે રીતે 11 દિવસથી ઉપવાસ છાવણી ચાલી રહી છે, અનેક ખેડૂતો આ ઉપવાસમાં જોડાયા છે. અનેક ગામોમાંથી લાખો લોકોનું સમર્થન જેતપર ગામને અત્યારે મળી રહ્યું છે. પરંતુ આખું મેનેજમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે, કોણ કોણ પાછળ કામ કરી રહ્યું છે, સ્વયંસેવકો કઈ રીતે કોઈને પણ અગવડતા ન પડે તેમાં કઈ રીતે કામ કરી રહ્યા છે, બધા જ સ્વયંસેવકો આપણી ભેગા છે, આપણી સાથે છે. તેમની સાથે વાત કરશું. શું કહેશો, શું નામ છે તમારું ને કઈ રીતનું આખું મેનેજમેન્ટ છે ને કેટલા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે? મારું નામ મીરેના ગારા છે. અહીં અમારા ગામમાં ગરબી મંડળના અને બીજા અનેક ગ્રુપો છે અને આજુબાજુના ગામનાનો પણ સાથ સહકાર છે. એ રીતે અમે બધા સાથે મળી એક એક દિવસના વારા, રાત અને દિવસ એ રીતે અમે અહીંયાથી કામકાજ ગોઠવીએ છીએ અને બધું સ્વચ્છ અને ચોખ્ખું રાખીએ છીએ. લાખો લોકો આવી રહ્યા છે. જ્યારે આવા મોટા મોટા પ્રોગ્રામ હોય એમાં લાખો લોકો ભેગા થતા હોય ત્યારે સિક્યુરિટી રાખવી પડતી હોય છે, પરંતુ અહીંયા એવી કાંઈ પણ વ્યવસ્થા વગર જે સ્વયંસેવકો છે તે પોતાની રીતે જાત મહેનત કરી અને કોઈને પણ અગવડતા નથી પડી રહી તેવી રીતે કામ કરે. અમે ખુદ સ્વયંસેવક છીએ, અમે પણ સંયમ જાળવીએ છીએ અને બીજાને કહીએ છીએ કે સંયમ જાળવો. એ રીતે આખું કામ ચાલે છે. કોઈને કામ સોંપી બધાએ કામ અલગ અલગ સોંપેલા છે. કોઈ રસોઈનું કામ, કોઈ પાણીનું કામ, કોઈ સાફ સફાઈનું કામ, કોઈ ગાડલા પાથરવા, કોઈ પાથરણા પાથરવા. એ રીતનું બધા સ્વયંસેવકો પોતે પોતે કામ ઉપાડી લે છે. એ રીતે સ્વયંભૂ રીતે આખા ગુજરાતમાંથી કોઈ પણ આવે એને તકલીફ ન પડે એ રીતે અમારું કામકાજ અહીંયા સાવ સરળ રીતે ચાલી રહ્યું છે. બીજા પણ અન્ય ભાઈઓ છે તેમની સાથે વાત કરી છે. તમે શું કહેશો, હાલ અત્યારે જે રીતે જેતપર ગામની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે, સમગ્ર ગુજરાતના ખેડૂતો અહીં આવી રહ્યા છે અને હવે ક્યાંક આ મુદ્દો છે તે ગુજરાતભર માટે બની ગયો છે. તમારું શું કહેવું? એક તો પ્રશ્ન એવો છે, ગામના ખેડૂતો મહેમાન તરીકે અહીંયા આવે છે ને થોડોક એનો પ્રશ્ન છે એના માટે. તો અમને એવું થાય છે થોડુંક ગામના એવું વિચારે, થોડુંક જમવાનું, થોડુંક ઓલું, એના જ પૈસા છે, ખેડૂતના જ પૈસે આ બધું થાય છે. બીજું કોઈ આમાં કોઈના પૈસા ઓલા નથી. એના માટે થોડુંક ઓલું બધું કરી છીએ ને થોડુંક રાતે 2-2:30 વાગ્યા સુધી આ બધું કામકાજ સાફસૂફ કરીને વ્યવસ્થિત રાખી છીએ. એના માટે અમારા બધાનું ઓલું છે થોડુંક. ને પ્લસ હવે તો બીજું શું હોય, હવે અમારે જનની ઉભરે છે તો એને કંઈક શાંતિથી કંઈક ઓલું વ્યવસ્થિત બધું કરી દેવું. અમારી ગામનાની એકતા હોવી તો જોઈએ જ ને થોડી. ચોક્કસથી બીજા પણ અન્ય ભાઈ છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, માથે પાઘડી બાંધી છે, ખેડૂત જેવો આખો લુક છે, ખેડૂતનો પ્રશ્ન છે અને હજી સરકાર સાંભળતી નથી. આજે 11 દિવસ થયા છે. એમાં એવું છે, આજે સવારે ડીવાયએસપી સાહેબ, એસડીએમ સાહેબ પરિપત્ર લઈને આવ્યા હતા, જે કાલે અમે લખાણ મુજબ માંગ્યું હતું. પણ એમાં એ લોકો અમારે જે જોઈ છે કે અમે જે રીતના પરિપત્ર મુજબ સરકારના નિયમ મુજબ જ અમે માંગણી મૂકી કે અમારા આ 6 મુદ્દા છે, એ તમારા સ્ટેટમેન્ટમાં તમે અમને લખી આપો, પછી અમે એનો અભ્યાસ કરી અમારી કમિટી શું આગળ નિર્ણય લે જોવાનું. પણ એમાં એ રીતનો કોઈ ઉલ્લેખ દર્શાવ્યો નહોતો અને એની ખોટી આવું થઈ ગઈ હતી આજે. પણ એવું કાંઈ છે નહીં. એટલે હજી લોકો મંથન જ કરે ખેડૂત પ્રત્યે કે શું કરવું શું ન કરવું. કંપની જોડે કરતા હોય કે સરકારમાં જે બી આના અંડરમાં જેના બી આવતું હોય. તો હવે આગળની રણનીતિ અહીંના ખેડૂતોની કઈ રીતે રહેશે? કમિટી શું નક્કી કરે એવું તમને લાગે? કમિટીમાં હજી અમારે 2 દિવસનું અલ્ટિમેટ આપણે આપેલું છે. જો 2 દિવસમાં કોઈ સુખદ નિરાકરણ નહીં આવે તો 2 દિવસ પછી અમે કમિટીની એક મીટિંગ બોલાવી અને એમાં આગળનો શું નિર્ણય આવે એ અમે તમને મીડિયા માધ્યમ થકી જણાવશું કે આગળ શું અમારે કરવું. તમને લાગે છે, શું લાગે છે કે ભાઈ 11 દિવસ થયા છે છતાં પણ જાડી ચામડીની સરકાર જે બેઠી છે ઉપર એ હજી સમજતી નથી? શું લાગે કારણ? સમજવામાં તો એવું હોય, કાંઈ એમને આગળ પદ નહીં જોતું હોય. આ જનમેદની તમે જોવો છો મીડિયા માધ્યમથી, એ ખુદ જોવે કે આ જનમેદની ઈ જ છે કે જે એને બેસાડ્યા છે અને આ ઈ જ જનમેદી હશે 2027માં જે એને ઘરે બેસાડી દેશે. હવે વિચાર એને કરવાનો હોય કે આ ખેડૂતનો પ્રશ્નનું સોલ્યુશન કેટલું જલ્દી લાવું. બાકી 2027 ને તો 6 મહિના બાકી. 27માં તમે જે રીતે વાત કરી, 27ની વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં નજીક જ આવે છે. તો અત્યારે જે ખેડૂતોનો આક્રોશ છે એ કદાચ આ મોડું આવે કે ન આવે ખેડૂતના હિતમાં નિર્ણય, તો ખરેખર 27ની અંદર ખેડૂત પોતાનો નિર્ણય બદલશે. આ જે અત્યારે માધ્યમથી જે ખેડૂત સમર્થનમાં આવી રહ્યા છે તો એ
તમને ખ્યાલ જ છે કે કોઈ પણ પક્ષની રેલી પાર્ટી કે ઓલી હોય તો પોતાના ખર્ચે માણસોને 200 300 રૂપિયા દાડી આપીને મોકલે છે, છતાં એનાથી થતું નથી. અને આ પોતાના ખર્ચે પોતાના રૂપિયા પેટ્રોલ ડીઝલ બારી અને અમારી પાછળ આટલો બધું સમર્થન અમને મળી રહ્યું હોય તો દેખીતો હિસાબે કે આ શું નિર્ણય લેશે એને નક્કી જ ઘરે જ જવાનું છે, એમાં કોઈ મત નથી. ને આ ખેડૂતની અંદરની આત્મા હવે પ્રગટ થઈ ગઈ છે. પાપ પોકારે ગયું છે કંપનીઓનું, સરકારનું, બધાનું હવે છત માથે આવી ગયું. આપણે કહીએ ને કે પાપ માથે પહોંચીને પોકારે, આ એના જેવું પોકાર થઈ ગયું એમ. ભારતને વિશ્વગુરુ બનવા તરફ દેશને આગળ લઈ જાય છે, તો આ ખેડૂતના રીતે હેરાન પરેશાન થશે તો તમને લાગે વિશ્વગુરુ? સાહેબ, અહીંયા આવડી વેદના છે, આવડું દુઃખ છે, આવડો દર્દ છે, અને કઈ ભાષા પરિભાષાથી પોતાને એમ સમજે કે કઈ પરિભાષાથી ઇન્ડિયાના લોકો એવું સમજે કે આ અમારો વિશ્વગુરુ. ક્યાંય જોયો આપણે વર્લ્ડમાં કોઈ આવો વિશ્વગુરુ હોય કે પોતાના દેશમાં આટલું સંકટ હોય, આટલું હોય ને પોતે આ તો ભૂંગરું જ નથી ઠરતું એના હેલિકોપ્ટરનું. એક દિવસ ફ્રી નથી રહેતું, એક દિવસ હેલિકોપ્ટરનું ભૂંગરું ગરમ ને ગરમ. તો આનો વિકાસ આ પોતાના પૈસે પાહા જીજી કરીને કરે છે બધું, બાકી કાંઈ છે જ નહીં. માયલું હું તો વર્લ્ડ વાઇઝ બહુ કન્ટ્રી રેખડો, મારી પાસે ઘણું બધું છે, મેં ઘણું જોયું છે. આઉટ ઓફ ઇન કન્ટ્રી જેવું અહીંયા કાંઈ છે જ નહીં, બિલકુલ ઝીરો. શિક્ષણ નહીં, સ્કિલ નહીં, શું છે? કાંઈ નહીં. તમે બારે વિદેશનો પણ પ્રવાસ કરેલો છે, પણ ભારત દેશ છે એને કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે અને ભારતનું અર્થતંત્ર 60%થી વધુ કૃષિ અને ખેડૂત ઉપર નિર્ભર છે, કે ખેડૂત ખેતી કરે તેના ઉપર ભારતનું 60%થી વધુ અર્થતંત્ર આપણું નિર્ભર છે. છતાં પણ ખેડૂતને આવો ભોગ બનવો પડે છે. તમારું શું એમાં કહેવું? જો ખેતી પ્રધાન દેશ ઇન્ડિયા છે, નો ડાઉટ, કેમ કે આપણો પોતાનો પહેલો વૈકલ્પિક ઉપાય આપણી ખેતી જ છે. પણ મેં ઇઝરાયલની ખેતી જોઈ, હું અહીંયા ખુદ જઈને જોયેલી છે. એ ખેતી, એની સ્કિલ, એનું ડેવલપિંગ આપણે અહીંયા હજી ઘણું પાછળ છે. જે આપણે અહીંયા વીઘામાં ખેતી કરી છે ને એ લોકો એના એક ચામાં આપણાથી ડબલ ખેતી કરી લે છે. એટલે આપણે એ બાબતમાં બી ઘણા પાછળ છીએ. પાછળ રહેવાનો હેતુ સરકાર નોન સપોર્ટેડ, ખેડૂતને 1% સરકારથી સપોર્ટ મળતો જ નથી. ભાવ તમે જુઓ, ખાતર, દવા, બિયારણ ક્યાંથી ક્યાં વહી જાય. ખેડૂત આટલી મહેનત કરીને આવડું ધાન પકાવે અને વેચવા જાય તો ઝીરો. અત્યારે ઘઉં કરતા ભંગારનો ભાવ જાજો છે, ડુંગળી અત્યારે 30 રૂપિયા છે. ખેડૂતની પોતાની બહાર નીકળશે તો 2 રૂપિયા હશે, તો આમાં ખેડૂત ક્યાંથી ઉજાગર થાય? અને બીજું કે આ 6000 રૂપિયાનું જે દત્તકડું આપ્યું છે વાર્ષિક 6000 રૂપિયા, તો સાહેબ 2 હાથ જોડીને કઈ દેવાના બંધ કરી દો. નથી જોતા અમારી 6000 રૂપિયા, નથી જોતા જ નથી. કેમ કે 6000 રૂપિયામાં 5 ગોળી બિયારણ નથી આવતું સારું. 6000 રૂપિયામાં ખેડૂત આગળ વહી જશે? મતલબ ખાલી ખેડૂતના માથે હાથ રાખે? 100% હાથ રાખવાની જ વાત. 6000 રૂપિયામાં શું થાય મોટા ભાઈ? તમે મને કે 1 મહિનાનું દૂધ નથી થતું 6000 રૂપિયામાં અત્યારે, અને એને 6000 રૂપિયામાં ખેડૂતને ઝીરોમાંથી હીરો કરી દેવા, કેવી રીતના પોસિબલ થાય? એટલે આ બધી હાથ રાખવાની, વાહવાહી કરવાની વાત છે, બાકી કાંઈ નથી. મેલોડી ચોકલેટ, અત્યારનું ટ્રેન્ડિંગ મેલોડી ચોકલેટ. તો એક વસ્તુ એ પણ પૂછું તમને કે જેતપર ગામની એકતા અત્યારે ગુજરાત આખું જોઈ રહ્યું છે, પણ ક્યાંક રાજકારણને જે નો એન્ટ્રી, અહીંયા એવું આંદોલન શરૂઆત થઈ ત્યારથી જ એવું બહાર પાડ્યું કે રાજકારણને નો એન્ટ્રી. તો તમને એવું લાગે કે ખરેખર રાજકારણ નથી આમાં, એટલે જ આ લાંબુ હાલે? 100% મોટા ભાઈ, 100%. આ બિન રાજકીય આંદોલન ચાલુ થયું છે એટલે જ આટલો અમને જોવાડ મળી રહ્યો, એટલે જ આટલો સમર્થન મળી રહ્યું. બાકી જો આમાં રાજકારણની એન્ટ્રી આવી ગઈ હોત તો અત્યારે હકેલાઈ ગઈ હોત. કેમ કે આપણા ઘરની પથારી આપણા ઘરનાને જ ખબર હોય ક્યાંથી ફેરવવી. આ જગ જાહેર. ચોક્કસથી ખેડૂતની વેદના છે તે પસશે કે જો કદાચ રાજકારણ આ આંદોલનની અંદર ઇન્ટરફેવર થાય તો રાજકારણ છે તે ડહોળાઈ જતું હોય છે. કારણ કે રાજકીય જે પક્ષો છે, રાજકીય નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના નામે પોતાના રોટલા શેકી અને પોતાનું નામ કમાવા માટે આવતા હોય છે. પરંતુ આ જે જેતપરની અંદર જે જનમેદની જોવા મળી રહી છે તે સ્વયંભૂ લોકો અહીં આવી રહ્યા છે, પોતાની જાતે આવી રહ્યા છે. કારણ કે આ માત્ર ને માત્ર બિન રાજકીય આંદોલન છે, ખેડૂતો માટેનું આંદોલન છે. અને હવે આ જેતપરથી શરૂ થયેલી સફર હવે ગુજરાતભરમાં પહોંચી રહી છે. ત્યારે હવે આગળના દિવસોમાં આજે જે રીતે સરકાર દ્વારા એક પરિપત્ર
આપવામાં આવ્યો છે, પરંતુ હજી તેમાં જે ખેડૂતોની જે 6 માંગણીઓ છે તે સંતોષાઈ નથી. તેને લઈને હજી પણ ખેડૂતોની અંદર સંતોષ નથી, અસંતોષ છે. કારણ કે પોતાની જમીનમાં જ્યારે કિંમતી જમીનો વર્ષોથી ખેડૂતોના બાપ દાદાએ જેને સાચવી રાખેલી જમીનોની અંદર આજે કંપનીઓ દ્વારા જે રીતે બેફામ રીતે જમીનનું કચર ઘાણ કાઢી નાખવામાં આવે છે, ત્યારે ખેડૂતની આતેડી છે તે બળતી હોય છે. પરંતુ અત્યારે જે સત્તામાં બેઠેલી સરકાર છે, જે જાડી ચામડીની સરકાર છે, તેનું પેટનું પાણી હજી ક્યાંય હલતું નથી તેવું જોવા મળી રહ્યું છે. આગળના દિવસોમાં હવે ખેડૂતના હિતમાં કેવા નિર્ણયો લેવાશે તે આવનારો સમય બતાવશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, જેતપુર.